કેમ છો મિત્રો? મજામાં ને? વેકેશન પૂરું થયું, દિવાળી વેકેશન પૂરું થયું. હવે આપણે દિવાળી વેકેશન પૂરું થયું એટલે હવે આપણે બીજા સત્રની શરૂઆત કરીએ. તો બીજા સત્રની શરૂઆતમાં ધોરણ 4 યુનિટ 6 જોઈશું. યુનિટ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહી છે. તો પહેલાં આપણે તેની પોએમ જોઈએ. ચાલો અને દોડો, વોક એન્ડ રન. તો પહેલાં આપણે તેનું વાંચન કરીએ. તો વોક એન્ડ રન, ડુ ધ ફન, સિંગ એન્ડ ફ્લાય, ગીવ ઇટ ટ્રાય, પ્લે એન્ડ કુક, ધેન રીડ અ બુક, જમ્પ એન્ડ શાઉટ, જસ્ટ ટ્રાય ઇટ આઉટ, ડાન્સ એન્ડ ક્લેપ, ટેપ ટેપ ટેપ, સ્કીપ એન્ડ હોપ, you are on the top, give and take, make a cake, throw the ball, touch the wall. તો હવે આપણે રીડિંગ કરીએ. હવે આપણે તેના સ્પેલિંગો જોઈએ. તો વોક એટલે ચાલવું, પછી રન RUN રન એટલે કે દોડવું, ફન FUN ફન એટલે મજા, SING સિંગ એટલે ગાવું, FLY ફ્લાય એટલે ઉડવું, ગીવ GIVE ગીવ એટલે આપવું, ટ્રાય એટલે પ્રયત્ન, TRY ટ્રાય એટલે પ્રયત્ન, પછી પ્લે PLAY પ્લે એટલે રમવું, COOK કૂક એટલે રાંધવું, પછી રીડ READ રીડ એટલે વાંચવું, BOOK બુક એટલે પુસ્તક, પછી જમ્પ JUMP જમ્પ એટલે કૂદવું, શાઉટ SHOUT શાઉટ એટલે બૂમ પાડવી, પછી ડાન્સ DANCE ડાન્સ એટલે નાચવું, ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી, સ્કીપ SKIP સ્કીપ એટલે દોરડું કૂદવું, પછી હોપ HOP હોપ એટલે એક પગે કૂદવું એટલે કે લંગડી કરવી, પછી ટોપ ટોપ એટલે સૌથી ઉપરનો, GIVE ગીવ એટલે આપવું, ટેક ટેક એટલે લેવું, MAKE મેક એટલે બનાવવું, કેક એટલે કેક, થ્રુ THROW થ્રુ એટલે ફેંકવું, બોલ BALL બોલ એટલે દડો, TOUCH ટચ એટલે અડવું, અને વોલ એટલે દિવાલ. તો આ હતા તેના સ્પેલિંગ. હવે આપણે જોઈએ તેનું ભાષાંતર. વોક એન્ડ રન એટલે કે ચાલો અને દોડો, ડુ ધ ફન એટલે કે મજા કરો, ડુ એટલે કરો, ડુ ધ ફન એટલે કે મજા કરો, સિંગ એન્ડ ફ્લાય સિંગ એટલે ગાઓ અને ફ્લાય એટલે કે ઉડો. તો ગાઓ અને ઉડો અથવા ઉડાડો, ગાઓ અને ઉડાડો. ગીવ ઇટ ટ્રાય એટલે કે પ્રયત્ન તો કરો, ટ્રાય એટલે પ્રયત્ન, ગીવ એટલે કરો એટલે કે ગીવ ઇટ ટ્રાય એટલે કે પ્રયત્ન તો કરો. પ્લે એન્ડ કુક પ્લે એટલે થશે રમવું, અને કુક એટલે કે રાંધવું થશે. તો રમો અને રાંધો. ધેન રીડ અ બુક એટલે પછી એક પુસ્તક વાંચો. ધેન એટલે પછી થાય, રીડ એટલે વાંચો, બુક એટલે પુસ્તક, અને પછી પુસ્તક વાંચો. જમ્પ એન્ડ શાઉટ જમ્પ એટલે કૂદો, અને શાઉટ એટલે કે બૂમો પાડો. તો કૂદો અને બૂમો પાડો. જસ્ટ ટ્રાય ઇટ આઉટ બસ પ્રયત્ન તો કરો, ટ્રાય ઇટ આઉટ એટલે કે પ્રયત્ન તો કરો. ડાન્સ એન્ડ ક્લેપ ડાન્સ એટલે નાચો, અને ક્લેપ એટલે કે તાળી પાડો. પછી ટેપ ટેપ ટેપ. સ્કીપ એન્ડ હોપ સ્કીપ એટલે કે દોરડું કૂદો, એન્ડ હોપ એટલે લંગડી કરો. યુ આર ઓન ધ ટોપ તમે સૌથી આગળ છો. ગીવ એન્ડ ટેક એટલે કે આપો અને લો. મેક અ કેક એટલે કે કેક બનાવો, મેક એટલે બનાવો, કેક એટલે કેક, તો કેક બનાવો. થ્રુ ધ બોલ એટલે કે બોલ ફેંકો, થ્રુ એટલે ફેંકો, બોલ એટલે દડો, તો દડો ફેંકો. ટચ ધ વોલ એટલે કે દિવાલને અડો. તો આ હતું આ પોઈમ વોક એન્ડ રનનું ભાષાંતર.
હવે આપણે જોઈએ પ્રશ્ન 1. તો પ્રશ્ન 1, આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કવિતામાંથી શોધીને લખો. ફન, રન તો ફન, ફ્લાય, ટ્રાય, કુક, બુક, શાઉટ તો આઉટ, ક્લેપ તો ટેપ, હોપ, ટોપ, ટેક, મેક, બોલ અને વોલ. તો કવિતાના અંતે આપેલા આ શું છે? સરખા પ્રાસવાળા શબ્દો, જેનો ઉચ્ચાર કેવો થશે? એક જ જેવો થશે. તો એવા શબ્દો આપણે લખવાના હતા. હવે જોઈએ પ્રશ્ન 2. કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. દિવાલ તો WALL, વોલ એટલે દિવાલ. પછી લેવું તો ટુ ટેક, TOTAKE, ટુ ટેક એટલે લેવું. મજા તો FUN, ફન એટલે મજા. પછી રાંધવું તો ટુ કુક, TOCOOK, ટુ કુક એટલે કે રાંધવું. પછી અડવું તો ટુ ટચ, TOUCH, ટુ ટચ એટલે કે અડવું. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે ગોઠવીને લખો. એટલે કે અહીંયા જે સ્પેલિંગો આપેલા છે તેને ABCDના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને પછી લખવાના છે. તો પહેલો આવશે બોલ, પછી બુક. આ બંને જે સ્પેલિંગ છે બીથી શરૂઆત થાય છે, તો આપણે બીજો અક્ષર જોવાનો. તો અહીંયા A છે, પછી O છે, તો A વાળો પહેલા નંબરે આવશે, O વાળો બીજા નંબરે આવશે. પછી આવશે C વાળો, તો CAKE. પછી D તો DANCE. પછી EFGHI અને J તો JUMP, જમ્પ. પછી KLMNOPQRS અને પછી T તો TAP. અહીંયા T વાળા બે સ્પેલિંગ છે, તો A વાળો પહેલો આવશે, પછી R વાળો બીજા નંબરે આવશે. તો ટેપ આવશે, પછી ટ્રાય અને પછી W વાળો છેલ્લે આવશે, તો વોક, WALK. તો આ હતા અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે ગોઠવેલા શબ્દો. આ તમારું પેજ હતું 5, પેજ નંબર 5. હવે આપણે જોઈએ પેજ નંબર 6. પેજ નંબર 6. આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. ડિયર ફોક્સ, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. ડિયર ફોક્સ એટલે કે વહાલા શિયાળ. રન અવે એટલે કે દોડો, ભાગો. ફ્રોમ હિયર એટલે કે અહીંથી ભાગો. ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આકાશ પડી રહ્યું છે. તો આવું કોણ બોલે છે? તો રેબિટ આવશે. પછી વોટ, વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, શું, ક્યાં પડી રહ્યું છે આકાશ? તો આ વાક્ય કોણ બોલે છે? તો લાયન. પછી લેટ્સ રન અવે, ચાલો દોડીએ, પહેલાં અહીંથી ભાગીએ. તો કોણ બોલે છે? ફોક્સ. વાય આર યુ રનિંગ, તમે કેમ દોડી રહ્યા છો? તો આ વાક્ય કોણ બોલે છે? તો લાયન. હવે આપણે જોઈએ પ્રશ્ન 5. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે વાક્ય, ખાલી જગ્યા લિવ્ડ ઇન ફોરેસ્ટ, જંગલમાં કોણ રહેતું હતું? તો રેબિટ આવશે. 2 નંબર, તો ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી, સસલું વૃક્ષ નીચે શું કરતું હતું? તો સ્લીપિંગ એટલે કે ઊંઘી રહ્યું હતું. ખાલી જગ્યા નંબર 3, ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ, તો સસલા ઉપર શું પડ્યું? તો લીફ એટલે કે પાંદડું. નંબર 4, ધ રેબિટ ગોટ ખાલી જગ્યા, સસલું શું થયું? તો અફ્રેડ એટલે કે ડરી ગયું. નંબર 5, ધ રેબિટ સેડ ધ સ્કાય ઇઝ ફોલિંગ, સસલું કહેવા લાગ્યું કે આકાશ પડી રહ્યું. ફોલિંગ એટલે પડવું થાય, સ્કાય એટલે કે આકાશ. નંબર 6, ધ ખાલી જગ્યા આસ્ક્ડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ, આકાશ ક્યાં પડી રહ્યું છે? તો આ કોણ બોલી રહ્યું છે? તો લાયન. તો આ હતા શબ્દો વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6માં જે કેલેન્ડર આપેલું છે, તો કેલેન્ડર જોઈએ. તો અહીંયા પ્રશ્ન નંબર 6ની અંદર આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરો. ઓગસ્ટ 2022 એટલે કે ઓગસ્ટ મહિનાનું છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. તો અહીંયા આ મહિનામાં રવિવાર કેટલા છે? 4.
સોમવાર છે 5, મંગળવાર 5, બુધવાર 5, ગુરુવાર કેટલા છે 4, શુક્રવાર કેટલા છે તો 4 અને શનિવાર કેટલા છે તો 4. ચલો પહેલા અઠવાડિયામાં દિવસ કેટલા છે તો 6. પછી મોહરમ કઈ તારીખે છે તો 9 તારીખ. કયા કયા વારની વચ્ચે આવે છે તો 8 તારીખ અને 10 તારીખ, એટલે કે સોમવાર અને બુધવારની વચ્ચે મોહરમ છે. રક્ષાબંધન ક્યારે છે તો 11મી તારીખે. ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે છે તો 15મી તારીખ. પછી પટેટી ક્યારે છે તો 16 તારીખ. પછી જન્માષ્ટમી કઈ તારીખે છે તો 19 તારીખ. અને ગણેશ ચતુર્થી તો 31મી તારીખ. તો આ મહિનાના કુલ દિવસ ઓગસ્ટ મહિનાના 31 દિવસો છે. કેટલા દિવસો છે 31. આવા જે આપણે કેલેન્ડર છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ પેજ નંબર 7. પેજ નંબર 7, ખોટા વિકલ્પ પર ક્રોસ કરો એટલે કે ચોકડી કરો. નંબર 1, ધ ફેસ્ટિવલ ઓફ ધ પટેટી વોઝ ઓન ધ 16 ઓગસ્ટ 2022. તો 2022 16મી તારીખ છે, 16મી ઓગસ્ટે કયો તહેવાર છે તો અહીંયા પટેટી આવશે. તો હિન્દુઝ ઉપર શું આવશે ક્રોસ. સેકન્ડ નંબર, ધ લાસ્ટ ડે ઓફ ધ મંથ વોઝ વેનસડે. આ મહિનાનો છેલ્લો દિવસ બુધવાર છે કે થર્સડે એટલે કે ગુરુવાર છે તો અહીંયા વેનસડે આવશે. તે ખોટું છે, થર્સડે. નંબર 3, ધેર વર 4 મંડે અને થર્સડે ઇન ધીસ મંથ. તો આ મહિનામાં 4 સોમવાર છે કે ગુરુવાર છે. તો મંડે તો 5 છે એટલે શું આવશે મંડે પર ક્રોસ. આ મહિનામાં ગુરુવાર કેટલા છે તો 4. તો જે ખોટું વિધાન છે એના પર આપણે ક્રોસ કરવાનો છે. નંબર 4, ધેર વોઝ નો હોલિડે ઇન ધ ફર્સ્ટ વીક. પહેલા અઠવાડિયામાં કોઈ તહેવાર નથી. તો પહેલા વીકની અંદર કોઈ તહેવાર નથી એ તમે જાણો જ છો. તો અહીંયા લાસ્ટ પર શું કરવાનું ક્રોસ. ધીસ મંથ હેઝ 30 કે 31 ડે. તો આ મહિનાના 31 દિવસ છે કે 31 દિવસ. તો આ મહિનાના ઓગસ્ટ મહિનાના 31 દિવસ હોય એટલે 30 ઉપર શું આવશે ક્રોસ. હવે આપણે જોઈએ બી. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે વેન ડીડ યુ હોઇસ્ટ ધ ફ્લેગ એટ સ્કૂલ. તો શાળાઓની અંદર ફ્લેગ એટલે કે ધ્વજવંદન ક્યારે કરીએ છીએ તો ઓન 15th ઓગસ્ટ એટલે કે 15મી ઓગસ્ટ. વેન ડીડ સિસ્ટર્સ ટાઈ રાખી ટુ ધેર બ્રધર. સિસ્ટર એટલે કે બહેન, રાખી એટલે કે રાખડી, બ્રધર એટલે કે ભાઈને. તો બહેન ભાઈને રાખડી ક્યારે બાંધે છે તો ઓન 11th ઓગસ્ટ. ઓન 11th ઓગસ્ટ એટલે જવાબ આવશે બી. નંબર 3, ખાલી જગ્યા ફેસ્ટિવલ વોઝ સેલિબ્રેટેડ ઓન વેનસડે. તો વેનસડે એટલે કે બુધવારે કયો તહેવાર આવે છે તો કેલેન્ડરમાં છે ગણેશ ચતુર્થી. તો ગણેશ ચતુર્થી છે બુધવારે. પછી મોહરમ વોઝ બિટવીન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો મોહરમ કયા બે વારની વચ્ચે આવે છે તો મંડે એન્ડ વેનસડે એટલે કે સોમવાર અને બુધવારની વચ્ચે મોહરમ છે. નંબર 5, અવર નેશનલ ફેસ્ટિવલ ધ ખાલી જગ્યા વોઝ સેલિબ્રેટેડ ઇન ધીસ મંથ. તો આપણે જે નેશનલ ફેસ્ટિવલ એટલે કે રાષ્ટ્રીય તહેવાર સેલિબ્રેટ એટલે કે ઉજવવું થાય. મંથ એટલે મહિનો. તો કયા મહિનામાં ઉજવવામાં આવે જે અવર નેશનલ ફેસ્ટિવલ ધ ખાલી જગ્યા વોઝ સેલિબ્રેટેડ ઇન ધીસ મંથ. તો અહીંયા કયો આપણો રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તો ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન ધીસ મંથ. તો અહીંયા ઇન્ડિપેન્ડન્સ ડે આવશે. હવે આપણે જોઈએ પેજ નંબર 8. હવે જે તમારું પેજ નંબર 8 છે તેના પર એક સરસ મજાનું પિક્ચર આપેલું છે. એટ ધ બીચ એટલે કે દરિયા કિનારાનું ચિત્ર છે. દેખો અહીંયા એક પતંગ દેખાઈ રહ્યો છે. પછી હોડીઓ અંદર તરી રહી છે. એક હોડી છે દરિયા કિનારે છે. પછી એક છત્રી છે મોટી બીક એટલે કે મોટી એક અમ્બ્રેલા છે. છત્રી નીચે એક છોકરો છટાઈ પાથરી ઉપર બેઠેલો છે. એની બાજુમાં એક કૂતરો છે. પછી કેટલાક છોકરાઓ માટીમાં રમી રહ્યા છે. પછી તંબુની અંદર એક છોકરો દેખાઈ રહ્યો છે. તંબુની બાજુમાં એક
એક દડો છે, બરાબર. તો આ ચિત્રનું આપણે વર્ણન કરી કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન લખો. તો જે આ શબ્દો આપેલા છે એના આધારે આપણે શું બનાવવાના છે? વાક્યો. તો હવે આપણે જોઈએ ચિત્રનું વર્ણન. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બીચ, એટલે કે આ એક દરિયા કિનારાનું ચિત્ર છે. બીચ એટલે કિનારાનું, દરિયા કિનારાનું ચિત્ર છે. ધેર આર મેની ચિલ્ડ્રન ઓન ધ બીચ, એટલે કે દરિયા કિનારે ઘણા બધા બાળકો છે. પછી ધેર ઇઝ અ બોય ઇન અ ટેન્ટ, એક છોકરો છે. બોય એટલે કે છોકરો, ટેન્ટ એટલે તંબુ, તંબુની અંદર એક છોકરો છે. પછી બોય ઇઝ સિટિંગ ઓન અ મેટ, એક જે છોકરો છે એક બાળક એ સિટિંગ એટલે બેઠેલો છે. તો મેટ એટલે કે છટાઈ, છટાઈ પર એક બાળક બેઠેલું છે. હી ઇઝ સિટિંગ અંડર અ બિગ અમ્બ્રેલા, સિટિંગ એટલે બેઠેલો છે, અંડર એટલે નીચે, બિગ અમ્બ્રેલા એટલે કે મોટી છત્રીના નીચે તે બેઠેલો છે. ધેર ઇઝ અ ડોગ નિયર ધ અમ્બ્રેલા, ખુરશીની બાજુમાં, એટલે કે છત્રીની બાજુમાં શું છે? એક કૂતરો છે. ત્યાં એક છત્રીની બાજુમાં એક કૂતરો છે. પછી ટુ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ સેન્ડ, સેન્ડ એટલે રેતી થશે, પ્લેઇંગ એટલે રમી રહ્યા છે, ચિલ્ડ્રન એટલે કે બાળકો, તો રેતીની અંદર બાળકો રમી રહ્યા છે. કેટલા બાળકો છે? તો 2, 2 બાળકો રેતીમાં રમી રહ્યા છે. ધેર ઇઝ અ બોટ ઓન ધ બીચ, કિનારા પર એક હોડી પણ છે. ધેર ઇઝ બોટ ઇન ધ સી ટુ, દરિયામાં પણ હોડી છે. સી એટલે કે દરિયો, તો દરિયાની અંદર પણ હોડી છે. હવે આપણે જોઈએ પેજ નંબર 9. ધેર ઇઝ અ બિગ ફિશ ઇન ધ સી, દરિયાની અંદર એક મોટી માછલી છે. ધેર આર મેની ટ્રીઝ ઓન ધ બીચ, તો કિનારા પર કેટલા? મેની એટલે કે ઘણા, ટ્રી એટલે વૃક્ષો છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય, આકાશની અંદર પક્ષીઓ ઉડી રહ્યા છે. ધેર ઇઝ અ કાઇટ ઇન ધ પિક્ચર, ચિત્રમાં એક પતંગ દેખાઈ રહી છે. તો આ તો ચિત્રનું વર્ણન. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 8. તો માય સ્કૂલ વિશે એક નાનો પરિચય લખો. નેમ, લોકેશન, બિગ, સ્મોલ એન્ડ ક્લીન, ટીચર્સ, ટોટલ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ, ક્લાસરૂમ, પ્લેગ્રાઉન્ડ, લાઇબ્રેરી, MDM, કિચન. તો હવે આપણે જોઈએ માય સ્કૂલ. અહીંયા મિત્રો તમે તમારી સ્કૂલનું નામ લખી શકો છો. તમારી સ્કૂલમાંનું જે નામ હોય તે, તમારી સ્કૂલમાં કેટલા બાળકો ભણી રહ્યા છે, કેટલા રૂમ છે, બરાબર, કેટલા ટીચરો છે, કેટલા સ્ટુડન્ટ છે, એ તમે તમારી સ્કૂલને લગતું લખી શકો છો. તો જોઈએ આપણે માય સ્કૂલ. ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ સંસ્કાર પ્રાઇમરી સ્કૂલ, મારી શાળાનું નામ સંસ્કાર પ્રાઇમરી શાળા છે. ધેર આર મેની ક્લાસરૂમ ઇન માય સ્કૂલ, મારી શાળામાં ઘણા રૂમ છે. ક્લાસરૂમ એટલે કે રૂમ છે અહીંયા. ધેર ઇઝ લાઇબ્રેરી, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા પણ છે. સ્ટાફ રૂમ એટલે કે શિક્ષકો માટેનો, શિક્ષકો જે બેસતા હોય એને સ્ટાફ રૂમ કહેવાય, તો એ સ્ટાફ રૂમ પણ છે. એનું ઓફિસ અને ઓફિસ પણ છે. ધેર ઇઝ અ સ્મોલ ગાર્ડન એન્ડ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ એટલે કે શાળાની આગળ, પ્લેગ્રાઉન્ડ, બિગ પ્લેગ્રાઉન્ડ એટલે કે મોટું રમતનું મેદાન, સ્મોલ ગાર્ડન એટલે કે નાનો બગીચો છે, અને એક મોટું રમતનું મેદાન શાળાની આગળ છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધ સ્કૂલ, શાળાની અંદર ઘણા વૃક્ષો છે. ધેર આર 300 સ્ટુડન્ટ ઇન માય સ્કૂલ, મારી શાળામાં આશરે 300 વિદ્યાર્થીઓ છે. ધેર આર અબાઉટ 24 ટીચર ઇન માય સ્કૂલ, મારી શાળામાં 24 એટલે કે 24 શિક્ષકો છે. ધ ટીચર આર કેરિંગ એન્ડ લવિંગ, શિક્ષકો હેતાળ અને માયાળુ છે. આઈ લાઇક માય સ્કૂલ વેરી મચ, મને મારી શાળા ગમે છે. તો હવે આપણે જોઈએ પેજ નંબર 9. તો ચાલો મિત્રો હવે જોઈએ પેજ નંબર 10. તમને ગમતા ફળનું ચિત્ર દોરો અથવા ચોંટાડો અને તેના વિશે 5 થી 7 વાક્ય લખો. તમારું જે મનપસંદગીનું જે ફળ હોય એનું ફ્રૂટ્સ, કોઈ પણ કેરી હોય કે સફરજન, તો એ તમારે અહીંયા ચિત્ર ચોંટાડવાનું છે અને તેના વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના છે. કયું ફળ છે
કેવા કલર એટલે કે કયા રંગનું છે, એની સાઇઝ, શેપ એટલે કે આકાર, ટેસ્ટ એટલે કે એનો સ્વાદ કેવો છે, યુઝ તમે કેવી રીતે ઉપયોગ કરો છો, આ બધું આપણે તેના વિશે લખવાનું છે. તો ચાલો જોઈએ માય ફેવરિટ ફ્રૂટ. તો તમે કોઈ પણ ફ્રૂટ્સ વિશે લખી શકો છો. તો પહેલાં તો આપણે એનું હેડિંગ લખીએ તો માય ફેવરિટ ફ્રૂટ ધ મેંગો. તો માય ફેવરિટ ફ્રૂટ ઇઝ ધ મેંગો. મારું મનગમતું ફળ મેંગો એટલે કે કેરી છે. ધ મેંગો ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ફ્રૂટ્સ. કેરીને આપણે શું કહીએ છીએ? તો ફળોનો રાજા કહીએ છીએ. કિંગ એટલે રાજા થાય, ફ્રૂટ્સ એટલે ફળ. તો આપણે કેરીને ફળોનો રાજા કહીએ છીએ. ઇટ ઇઝ યલો ઓર ગ્રીન ઇન કલર. યલો એટલે પીળો અને ગ્રીન એટલે લીલો. તે કાં તો પીળા કલરનો અથવા ગ્રીન એટલે કે લીલા કલરનું હોય છે. ઇટ કેન બી બિગ ઓર સ્મોલ. બિગ એટલે કે મોટી પણ હોય અને નાની પણ હોઈ શકે છે. ધ રો મેંગો ઇઝ સાવર. રો એટલે કે કાચી, મેંગો એટલે કે કેરી કેવી હોય? તો સાવર એટલે કે ખાટી હોય. કાચી કેરી કેવી હોય છે? ખાટી. બટ ધ રાઇપ મેંગો ઇઝ સ્વીટ. પણ જે પાકી કેરી હોય છે કેવી હોય છે? સ્વીટ એટલે કે મીઠી હોય છે. રો મેંગોઝ આર યુઝડ ટુ મેક પિકલ્સ. હવે જે કાચી કેરી છે આપણે એનો શેમાં ઉપયોગ કરીએ છીએ? તો પિકલ્સ એટલે કે અથાણું બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો આ હતું માય ફેવરિટ ફ્રૂટ્સ મેંગો વિશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન 10 કૌંસમાં આપેલા પ્રોનાઉન વડે ખાલી જગ્યા પૂરો. ઇટ્સ, હી, યુ, ધે, હર, હિઝ, યોર, સી, આઈ, માય, ઇટ અને ધેર. તો દેખો અહીંયા આર ક્યારે આવે? તો બહુવચન વધારે આર આવશે. પછી એમ અને ઇજ એક વચનમાં આવશે. પછી એક એન આર્ટિકલ હોય તો તમારે સમજવાનું કે આ વાક્ય એક વચનમાં છે. આર હોય તો સમજવાનું કે તે બહુવચનમાં છે. તો પહેલું છે ખાલી જગ્યા આર ફાર્મર, ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ. તો અહીંયા યુ આવશે. યુ આર ફાર્મર, ધીસ ઇઝ યોર કાઉ. તો યુ છે શું છે? સર્વનામ અને એનું સંબંધક રૂપ શું આવશે? યોર. ખાલી જગ્યા એમ નેહા, ધેટ ઇઝ ખાલી જગ્યા હાઉસ. તો આઈ એમ નેહા, ધેટ ઇઝ માય હાઉસ. તો એમ છે એટલે કે એમના પહેલાં શું આવશે? આઈ એમ, વી આર, યુ આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ અને ધેર. તો આઈનું સંબંધક રૂપ કયું આવશે? અહીંયા માય. માય એટલે કે મારું. હું નેહા છું, ધેટ ઇઝ માય હાઉસ. પેલું મારું ઘર છે. ખાલી જગ્યા ઇઝ રામ, ધીસ ઇઝ ખાલી જગ્યા બુક. તો અહીંયા રામ એ શું છે? છોકરો છે. તો છોકરા માટે શું આવશે? હી. તો હી ઇઝ રામ, ધીસ ઇઝ હીનું શું થશે સંબંધરૂપ? તો હીજ. તો ધીસ ઇઝ હીજ બુક. આ તેની બુક છે. તો હીજ આવશે. તો હીનું થશે હીજ. પછી ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ. તો એ દેખો એલિફન્ટ એટલે કે પ્રાણી છે. તો પ્રાણી આ માટે શું વપરાય છે? તો ઈટ. તો ઇટ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ખાલી જગ્યા ટ્રંક. તો સૂંઢ કેની છે? અહીંયા માલિકી દર્શાવવા માટે. તો ઇટ્સ. તો તેની સૂંઢ છે. તે તેની સૂંઢ છે. હવે અહીંયા દેખો આર છે એટલે કે ત્રણ શબ્દો આવી શકે અહીંયા, વી, યુ અને ધે. વીનું થશે અવર, યુનું થશે યોર, ધેનું થશે ધેર. તો વી આર ચિલ્ડ્રન, ધેર આર અવર ટોયઝ. યુ આર ચિલ્ડ્રન, ધીઝ આર યોર ટોયઝ. અને ધે આર ચિલ્ડ્રન, ધીઝ આર ધેર ટોયઝ. વી હોય તો અવર, યુ હોય તો યોર અને ધે હોય તો ધેર. તેનું સંબંધ રૂપ આવી શકે. ખાલી જગ્યા ઇઝ ટીના, ધીસ ઇઝ ખાલી જગ્યા પેન્સિલ. તો અહીંયા ટીના એ છોકરી છે. તો છોકરી માટે શું આવશે? સી. અને સીનું સંબંધ રૂપ શું આવશે? હર. પુરુષ હોય તો હી અને હી જ આવશે. છોકરી હોય તો સી અને હર આવશે. તો સી સાથે અહીંયા શું આવશે? હર પેન્સિલ. સી ઇઝ ટીના, તે ટીના છે. ધીસ ઇઝ હર પેન્સિલ, આ તેની પેન્સિલ છે. હવે આપણે પેજ નંબર જોઈએ 11.
પ્રશ્ન 11 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા આર ફાર્મર, ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ. તો યુ આર ફાર્મર, ધીસ ઇઝ યોર ફાર્મ. કેન વી હેલ્પ યુ, શું તમે તેની મદદ કરશો? તો યુ એટલે કે તમે. તો યુનું સંબંધ રૂપ છે યોર. અને તમને પ્રશ્ન પૂછી રહ્યો છે એટલે અહીંયા શું આવે છે? યુ. પછી ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ખાલી જગ્યા ટસ્ક. તો ઇટ ઇઝ એન એલિફન્ટ, અહીંયા પશુ માટે વપરાય છે ઇટ. ઇટનું સંબંધ રૂપ આવશે ઇટ્સ. તો આ તેની શું છે? કેન યુ સી ઇટ, શું તમે તે જોઈ છે? તો અહીંયા ઇટ. પછી નંબર 3 ખાલી જગ્યા આર સ્ટુડન્ટ. તો વી આર સ્ટુડન્ટ, અમે વિદ્યાર્થીઓ છીએ. એ બહુવચન છે અને આર પણ. તો એ વી આવશે. ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ. તો વીનું શું થશે? તો અવર. ધીસ ઇઝ અવર સ્કૂલ. અવર એટલે થશે અમારી. આ અમારી સ્કૂલ છે. લેટ અસ ક્લીન ઇટ, આપણે તેને સ્વચ્છ રાખીએ. પછી ખાલી જગ્યા આર અ ટીચર. તો યુ આર અ ટીચર, ધેટ ઇઝ યોર સ્કૂલ. અને ડુ યુ લાઇક ઇટ. નંબર 5 તો સી ઇઝ લતા, ટુડે ઇઝ હર બર્થડે, લેટ્સ વિશ હર. આઈ એમ રવિ, ધીસ ઇઝ માય બુક, ગીવ ઇટ ટુ મી. અગાઉ જોયું તે પ્રમાણે આઈ સાથે આવશે તેનું સંબંધ રૂપ માય. યુનું થશે યોર, હીનું થશે હીઝ, સીનું થશે હર, ઇટનું થશે ઇટ્સ, વીનું થશે અવર, યુનું થશે યોર અને ધેનું થશે ધેર. તો તેના જે સર્વનામ છે એકવચન એના બહુવચન એના સંબંધ રૂપ શું થાય તે આપણે જોઈએ. હવે આપણે જોઈએ લેટ્સ લર્ન મોર. તો પ્રશ્ન એક આપેલા ઉખાણા વાંચીને તેના પ્રશ્નો ઉત્તર લખો અને તેના ચિત્ર દોરીને તેમાં રંગ પૂરો. આઈ ગ્રો ઇન બંસીસ, આઈ એમ યલો ઇન કલર, આઈ હેવ થીક પીલ, હુ એમ આઈ. આઈ એમ ગ્રો ઇન બંસ. બંસ એટલે કે હું ઝુમખું હોય. આઈ એમ યલો ઇન કલર, હવે પીળા રંગનું છે. આઈ હેવ થીક પીલ, મારી છાલ કેવી છે? જાડી. હુ એમ આઈ, તો હું કોણ છું? તો બનાના એટલે કેળું. અહીંયા તમારે કેળાનું ચિત્ર દોરી દેવાનું. આઈ ગ્રો ઓન અ ટ્રી, હું વૃક્ષ પર થાઉં છું. પછી આઈ એમ રેડ ઇન કલર, લાલ રંગનો છું. આઈ એમ યુઝડ ટુ મેક જામ, તો યર જ્યુસ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આઈ એમ ફૂલ ઓફ વિટામિન એ, હું વિટામિન એથી ભરપૂર છું. હું એમ આઈ, હું કોણ છું? તો આવશે એપલ. તો એ જવાબ તમારો આવશે એપલ. અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે એપલનું. હવે આપણે પેજ નંબર જોઈએ. પેજ નંબર 12 આઈ એમ ધ કિંગ ઓફ ધ ફ્રૂટ્સ, હું ફળોનો રાજા છું. આઈ એમ ગ્રીન એન્ડ યલો ઇન કલર, હું લીલા અને પીળા રંગનો છું. આઈ એમ યુઝડ ટુ મેક પીકલ, મારો ઉપયોગ અથાણું બનાવવા માટે થાય છે. હું એમ આઈ, તો હું કોણ છું? તો મેંગો. એ મેંગોનું ચિત્ર દોરવાનું. પછી નંબર 4 આઈ એમ રેડ એન્ડ રાઉન્ડ, હું લાલ કલરનું છું અને ગોળ છું. આઈ એમ યુઝડ ટુ મેક સલાડ, સલાડમાં મારો ઉપયોગ થાય છે. આઈ એમ યુઝડ ટુ મેક કેચઅપ, પછી કેચઅપ. હું એમ આઈ, તો હું કોણ છું? તો ટોમેટો. એ ટોમેટોનું સલાડ બનાવવામાં આવે છે અને કેચઅપ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. લાલ કલરનું હોય છે અને કેવું હોય છે? ગોળ. તો શું આવશે? ટોમેટો. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. આપેલા એક્શન વર્ડના અંગ્રેજી શબ્દો લખો. ખરીદવું, તો બાય. BUY, બાય એટલે ખરીદવું. કાપવું, તો કટ. CUT, કટ એટલે કાપવું. સવારી કરવી, તો રાઈડ. રાઈડ એટલે સવારી કરવી. ચડવું, તો ક્લાઇમ્બ. CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું. મૂકવું, તો પુટ. PUT, પુટ એટલે મૂકવું. બનાવવું, તો મેક. MEKE, મેક એટલે બનાવવું. પડવું, તો ફોલ. FALL, ફોલ એટલે પડવું. SELL, સેલ એટલે વેચવું. KICK, કિક એટલે લાત મારવી. PICK, પીક એટલે ચૂંટવું અથવા પડવું. CLEAN, ક્લીન એટલે સ્વચ્છ કરવું. અને હોપ, HOP, હોપ એટલે કે એક પગે કૂદવું.
તો આ જે ઉપર એક્શન વર્ડ આપેલા હતા એનો ઉપયોગ કરવાનો છે તમારે અહીંયા. ખરીદ્યું તો બાય, કાપવું તો કટ, સવારી કરવી તો રાઈડ, ચડવું તો ક્લાઇમ્બ, મૂકવું તો પુટ, બનાવવું તો મેક, પડવું તો ફોલ, વેચવું તો સેલ, લાત મારવી તો કિક, ચૂંટવું તો પીક, સ્વચ્છ કરવું તો ક્લીન અને એક પગે કૂદવું એટલે હોપ. પ્રશ્ન 3, ચિત્રો જોઈને ફળોના નામ લખો. જો આ જે ચિત્રો આપેલા છે ચિત્રોના ફળોના નામ લખવાના હતા. પહેલું ચિત્ર છે પપૈયા, PAPAYA, પપૈયા એટલે પપૈયું. બીજું ચિત્ર છે તરબૂચનું, WATERMELON, વોટરમેલન એટલે તરબૂચ. ત્રીજું ચિત્ર છે સીતાફળ, તો કસ્ટર્ડ એપલ, CUSTARDAPPLE, કસ્ટર્ડ એપલ એટલે કે સીતાફળ. હવે આપણે જોઈએ પેજ નંબર 13. આ અનાનસનું પિક્ચર છે એટલે કે પાઇનેપલ, PINEAPPLE, પાઇનેપલ એટલે અનાનસ. પછી દ્રાક્ષ તો GRAPES, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. પછી દાડમ છે તો POMEGRANATE, પોમીગ્રેનેટ એટલે દાડમ. પછી જે ચિત્ર છે ઓરેન્જ, ORANGE, ઓરેન્જ એટલે થશે નારંગી. પછી ચીકુ, CHICKOO, ચીકુ એટલે ચીકુ. પછી ગ્વાવા, GUAVA, ગ્વાવા એટલે થશે જામફળ. તો આ જામફળનું ચિત્ર છે, આ ચીકુ છે, આ નારંગી છે. હવે પ્રશ્ન 4, ચિત્રો જોઈને શાકભાજીના નામ લખો. તો એ પહેલું ચિત્ર છે ક્યુકુમ્બર એટલે કે કાકડી, CUCUMBER, ક્યુકુમ્બર એટલે કાકડી. પછી ભીંડો છે તો LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે કે ભીંડો. પછી રીંગણ છે તો BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. પછી મિત્રો છે આ ગાજર, CARROT, કેરેટ એટલે ગાજર. પછી ડુંગળી તો ONION, અનિયન એટલે ડુંગળી. પછી દૂધી તો BOTTLE, GOURD, બોટલ કર્ડ એટલે કે દૂધી. તો આ દૂધીનું ચિત્ર છે, આ ડુંગળી છે, આ ગાજર, કાકડી, ભીંડો અને રીંગણ. ચાલો હવે જોઈએ પેજ નંબર 14. આ છે મૂળાનું ચિત્ર તો રેડિશ, RADISH, રેડિશ એટલે મૂળો. પછી ફુલાવર, CAULIFLOWER, કોલીફ્લાવર એટલે ફુલાવર. પછી મરચું છે તો CHILLI, ચીલી એટલે મરચું. પછી લીંબુ તો LEMON, લેમન એટલે લીંબુ. પછી વટાણા તો PEAS, પીજ એટલે વટાણા. પછી કોબીજ, CABBAG, કેબીજ એટલે કોબીજ. તો મૂળા, પછી ફુલાવર, મરચું, લીંબુ, વટાણા અને કોબીજ. તો આ ચિત્રોના આપણે સ્પેલિંગો લખવાના હતા. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન જોઈએ. ચિત્રો જોઈને આકારના નામ લખો. તો બાળકો આ શેનું ચિત્ર છે તો લંબચોરસ. પછી ત્રિકોણ, લંબગોળ એટલે કે ગોળ નથી પણ લાંબુ ગોળ છે એટલે કે લંબગોળ છે. પછી આ વર્તુળ, આ છે ચારે ચાર બાજુ એની કેવી છે સરખી છે એટલે કે એને કહેવાય ચોરસ. અને સામસામેની બાજુ કેવી છે સરખી એટલે આ છે લંબચોરસ. તો લંબચોરસને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો રેક્ટેંગલ, RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. OVAL, ઓવલ, ઓવલ એટલે થશે લંબગોળ. પછી જોઈએ સર્કલ તો CIRCLE, સર્કલ એટલે વર્તુળ. પછી સ્ક્વેર, SQUARE, સ્ક્વેર એટલે કે ચોરસ. તો આ ગાણિતિક ચિત્રો હતા. આ સાથે આપણું યુનિટ 6 અહીંયા પૂરું થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો નિહાળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ.